चलो बेटा, आज આપણે નવા પાઠની ચર્ચા કરવાની છે। પાઠનું નામ છે સજીવનો પાયાનો એકમ। બરાબર, આપણને ખબર છે કે સજીવનો પાયાનો એકમ કયો હોય, તો સજીવનો પાયાનો એકમ કોષ હોય। કોષ છે ને એને સજીવનો પાયાનો એકમ, એટલે કોષની વ્યાખ્યા જો તમને પૂછે કે ભાઈ કોષ એટલે શું, તો સજીવના પાયાના એકમને કોષ કહેવાય। બોલો, ક્લિયર બેટા? હવે આપણે અગત્યના પ્રશ્નો તરફ ચર્ચા કરવી છે। સૌથી પહેલો પ્રશ્ન તો કોષ એટલે શું, બીજો પ્રશ્ન કોષની શોધ કોણે કરી, તો રોબર્ટ હુકે કરી। બરાબર, તો રોબર્ટ હુકે શું કરેલું બેટા, કઈ રીતે એ કોષની શોધ કરી, એના વિશે આપણે ચર્ચા કરવાની છે। તો રોબર્ટ હુકે સ્વનિર્મિત, એને પોતાએ બનાવેલું સ્વનિર્મિત સૂક્ષ્મદર્શક યંત્ર માં ગૂંચના પાતળા છેદનો અભ્યાસ કરેલો। બરાબર, ગૂંચના પાતળા છેદનો અભ્યાસ કરેલો, અને એ ગૂંચના પાતળા છેદમાં એને મધપૂડામાં દેખાય તેવા ખાના જોયા, અને આ પ્રત્યેક ખાના છે ને એ ખાનાને એને કોષ નામ આપ્યું। બીજી વાત, કોષ છે ને એ લેટિન શબ્દ સેલ્યુલા પરથી ઉતરી આવ્યો હોય છે, અને સેલ્યુલાનો અર્થ થાય છે નાનો ઓરડો। હવે પ્રશ્ન તમને શું પૂછે બેટા કે કોષની શોધ કોને અને કઈ રીતે કરી, અને કોષ શબ્દનો અર્થ સમજાવો। બરાબર, તો કોષની શોધ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરી। કઈ રીતે કરેલી, તો રોબર્ટ હુકે બનાવેલું જે સૂક્ષ્મદર્શક યંત્ર હતું એમાં એણે ગૂંચના પાતળા છેદનો અભ્યાસ કર્યો, અને એ અભ્યાસમાં મધપૂડામાં દેખાય એવા ખાના જોયા, અને પ્રત્યેક ખાનાને કોષ નામ આપ્યું। કોષ છે લેટિન શબ્દ સેલ્યુલા પરથી ઉતરી આવ્યો છે, અને સેલ્યુલાનો અર્થ નાનો ઓરડો થાય। બોલો, ક્લિયર બેટા? આ પ્રશ્ન છે ને વારંવાર એક પરીક્ષાનો મુદ્દો બની શકે છે, એટલે આપણે એને તૈયારી કરીશું। બરાબર, બીજી વાત, સજીવો બે પ્રકારના હોય। એક કોષી સજીવ અને બીજા બહુકોષી સજીવ। એક કોષી સજીવના ઉદાહરણ આપો, બેક્ટેરિયા, અમીબા, પેરામેશિયમ, પ્લાઝ્મોડિયમ, ક્લેમિડોમોનાસ, વગેરે। આ બધા એક કોષી સજીવો છે। આપણે અત્યારે એક કોષી સજીવો વિશે જ ઉદાહરણ આપીએ છીએ। એક કોષી સજીવ છે ને એની ખાસિયત શું હોય કે એમાં એક જ કોષ હોય, એટલે એક જ કોષ બધા કાર્યો કરે। પણ જુદા જુદા કાર્યો કરવા તેમાં કોષીય અંગિકાઓ આવેલી હોય। બીજી વાત, આ ખબર પડી બેટા, એક કોષી સજીવોના સૌથી પહેલાં ઉદાહરણ, તમને એક કોષી સજીવ અને બહુકોષી સજીવ વિશે માહિતી આપો એવો પ્રશ્ન પૂછે તો આપણે એક કોષી સજીવના પહેલાં ઉદાહરણ આપીશું। બેક્ટેરિયા, અમીબા, પેરામેશિયમ, પ્લાઝ્મોડિયમ, ક્લેમિડોમોનાસ વગેરે એક કોષી સજીવો છે। આ એક કોષી સજીવોમાં એક જ કોષ બધા કાર્યો કરે,
અને જુદા જુદા કાર્યો કરવા માટે એમાં કોષીય અંગિકાઓ આવેલી હોય. ક્લિયર? બીજી વાત, આ વિભાજનની પ્રક્રિયા દ્વારા શું કરે? વિભાજનની પ્રક્રિયા દ્વારા એ એકમાંથી અનેક કોષોનું સર્જન કરે. ક્લિયર? ટૂંકમાં એક સજીવમાંથી અનેક એક કોષી સજીવો બને. બરાબર? આપણે આ વિધાનને આપણે એ રીતે લઈશું કે વિભાજનની પ્રક્રિયા દ્વારા શું થાય, તો એ એક કોષી સજીવ જો એક હોય તો 1ના 2 થાય, 2ના 4 થાય, બરાબર, 4ના 8 થાય. એ રીતે વિભાજનની પ્રક્રિયા દ્વારા એની વૃદ્ધિ કરે. બરાબર? તો એક કોષી સજીવ વિશે માહિતી આપો તો આટલી ચર્ચા કરવાની છે. બીજી વાત, આ બહુકોષી સજીવમાં કેટલીક ફૂગ, પછી મોટાભાગની વનસ્પતિઓ, પછી પ્રાણીઓ, આ બધા બહુકોષી સજીવો છે. હવે બહુકોષી સજીવોમાં શું થાય, તો કાર્યોની વહેંચણી માટે પેશી, અંગ કે તંત્ર કક્ષાની વ્યવસ્થા હોય. બહુકોષી સજીવોમાં શું હોય બેટા, તો કાર્યોની વહેંચણી માટે પેશી હોય, અંગ હોય, તંત્ર કક્ષાની વ્યવસ્થા હોય. બરાબર? પેશી, કોષો ભેગા થાય તો પેશી બને, પેશી ભેગી થાય તો અંગ બને, અને અંગો ભેગા થાય તો તંત્રો બને. આમ જુદા જુદા તંત્રો, જુદા જુદા અંગો, જુદી જુદી પેશીઓ જુદા જુદા પ્રકારના કાર્યો કરે બહુકોષી સજીવમાં. બરાબર? બધા જ બહુકોષી સજીવો એ એક જ કોષમાંથી નિર્માણ પામેલા હોય. આ વસ્તુ બરાબર યાદ રાખવાની. બધા જ બહુકોષી સજીવો છે. અંતે કોઈ પણ સજીવનો પાયાનો એકમ કયો છે, તો કોષ. એનો મતલબ કે બહુકોષી સજીવ છે એ પણ છેવટે તો એક જ કોષમાંથી પેદા થયો હોય. ક્લિયર? બરાબર? તો આ બધા છે ને બહુકોષી સજીવો છે. બહુકોષી સજીવોમાં કાર્યોની વહેંચણી થયેલી હોય. અહીં એક જ કોષ બધા કાર્યો કરે, પણ જુદા જુદા કાર્યો કરવા માટે કોષીય અંગિકાઓ આવેલી હોય. બરાબર? તો એક કોષી સજીવ અને બહુકોષી સજીવ વિશે માહિતી આપો એવો જો પ્રશ્ન પૂછે બેટા, તો આપણે આટલા મુદ્દાઓ યાદ રાખીશું. બરાબર? અગત્યની વાત હવે આપણે કરવી છે કે કોષ મુખ્યત્વે 2 પ્રકારના, એક વનસ્પતિ કોષ, બીજો પ્રાણી કોષ. બરાબર? હું તમને બંનેની આકૃતિ દોરીને સમજાવું એટલે ખબર પડે કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં શું શું આવેલું હોય. બરાબર? મુખ્યત્વે શું આવેલું હોય એની આપણે ચર્ચા કરવાની છે. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ છે એ મુખ્યત્વે આમ તો 3 ભાગમાં વહેંચેલું હોય, પણ આપણે ચર્ચા કરવી છે પહેલી પ્રાણી કોષની. ધ્યાન આપજો બેટા. પ્રાણી કોષને આપણે આકૃતિ દોરતા પહેલાં શીખીએ. પ્રાણી કોષની આકૃતિ દોરવી હોય ને તો આપણે આ રીતે દોરીશું. આવો લંબગોળ જેવો ભાગ દોરી દેવાનો. કેટલાક અંતરે આપણે આવી એક ખાંચ દોરીશું. કેટલીક ખાંચ દોરવાની બેટા, બહુ ખાંચ નહીં દોરીએ તો એ ચાલે. બરાબર? આ છે ને બેટા એ પ્રાણી કોષની આકૃતિ દોરીએ છીએ. સૌથી પહેલાં તો તમારે આવો એક ફર્મો બનાવી દેવાનો. પછી શું કરવાનું, અહીં યાદ રાખજો બેટા, વચ્ચે આપણે કોષ કેન્દ્ર દોરવાનું છે. કોષ કેન્દ્રમાં આ રીતે 2 વર્તુળો દોરી દેવાના. પછી પેન્સિલથી થોડોક અંતરનો ભાગ આ રીતે આપણે કાપી નાખીશું અને પછી અહીં આપણે જોડી દઈશું.
આવું બધું કરશો ને બેટા તો શું થશે કે આપણે જે બધી જુદી જુદી અંગિકાઓ વિશે આ પાઠમાં ચર્ચા કરવાની છે ને એ બધી જ અંગિકાઓની તમને ખબર પડી જશે. આ કોષ કેન્દ્રની અંદર આ પ્રકારે કોષ કેન્દ્ર રસ આવેલો હોય. પછી અહીં બે પટલ દોરવાના છે, વધારે નથી દોરવાના. અંગિકા નાની જ બતાવવાની છે. આ અંતઃકોષરસ જાર છે, બરાબર. પછી અહીં ગોલ્ગી પ્રસાધન દોરવાનું છે. પછી અહીં આ રીતે ગળીઓવાળું કણાભસૂત્ર દોરવાનું છે. અહીં લાઇસોઝોમ દોરવાનું છે, બરાબર. બાકીના ભાગમાં આપણે શું કરવાનું બેટા તો કોષ રસ દોરવાનો. અંગિકાઓના નામ આપણે પછી વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં એક સાથે આપીશું, બરાબર. આ કોષ રસ છે. તમારે મિનિમમ આટલી અંગિકાઓ તો બતાવી જ દેવાની બેટા. અહીં છે ને એ નાની નાની ઘોર રાઉન્ડ કરજો. આપણે એને શું કહેવાય એની ચર્ચાઓ આપણે જ્યારે એ અંગિકા વિશે ચર્ચા કરીશું ને ત્યારે આપણે ચર્ચા કરીશું. આ છે ને બેટા એ પ્રાણી કોષ છે. આ બાજુ હું વનસ્પતિ કોષની આકૃતિ દોરું છું. વનસ્પતિ કોષની આકૃતિ થોડીક દોરીએ. વનસ્પતિ કોષ, વનસ્પતિ કોષની આકૃતિ દોરવી હોય ને તો આ પ્રકારે દોરજો. થોડીક ષટકોણ આકારે. બહુ ષટકોણ આકાર તો નહીં જ, પણ આ રીતે દોરીશું. આ રીતે દોરીશું આપણે. આ સૌથી બહારનો ભાગ છે ને વનસ્પતિ કોષમાં એક કોષ દિવાલ આવેલી હોય. કોષ દિવાલ થોડીક જાડી બતાવવાની આપણે. અંદરની અંગિકાઓમાં બહુ ફરક નહીં પડે બેટા. એક અંગિકામાં ફરક પડશે, બાકીની બધી અંગિકાઓ તો જૈસે સ્થે જ બતાવી દેવાની છે. આ રીતે આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિનું મોડલ પહેલું તૈયાર કરવાનું. પછી જે તમે આકૃતિ દોરી હતી ને પ્રાણી કોષમાં, એ જ રીતે વનસ્પતિ કોષમાં પણ દોરવાની છે. સૌથી પહેલાં આપણે શું કરવાનું તો કોષ કેન્દ્ર દોરવાનું. અંદર કોષ કેન્દ્ર રસ હોય. અહીં આપણે અંતઃકોષ રસ જાર દોરવાની. નામ આપણે એક સાથે આપીએ છીએ. પછી અહીં આપણે ગોલ્ગી પ્રસાધન દોરવાનું છે. અહીં કણાભસૂત્ર દોરવાનું છે ગળીઓમાં, બરાબર. અહીં છે ને બેટા એક ખુલ્લો અવકાશ આવો દોરવાનો છે. આને આપણે રસધાની કહીશું. વનસ્પતિ કોષમાં રસધાની આવેલી હોય, પ્રાણી કોષમાં રસધાની નથી આવેલી હોતી, બરાબર. એક વધારાની અંગિકા જે દોરવાની છે એ અહીં દોરી દઈએ આપણે. એ અંગિકા છે ને બેટા એ હરિતકણ છે.
બરાબર. હરિતકણની આકૃતિ તમારે દોરવી હોય ને તો બેટા આ રીતે દોરવાનું, સિક્કા જેવા થપ્પીઓ કરવાની, આમ આમ અને આમ જોડી દેવાનું, પતી ગઈ વાત. બાકીના બધા જ ભાગમાં શું આવેલું હોય? કોષ રસ આવેલો હોય. રસધાનીઓમાં કોષ રસ નહીં બતાવવાનું, બરાબર. હવે આપણે બધાનું આ બંનેનું નામ નિર્દેશન એક સાથે કરીએ. જો બેટા આ જે છે ને એ કોષ કેન્દ્ર છે, તો આમાં કોષ કેન્દ્ર આ થાય. પછી આ જે છે ને, જો અહીં બંને બાજુ પેલી બેટા આપણે ગોળ રાઉન્ડ કરવાના છે. આ છે ને બેટા એક ગોલ્ગી પ્રસાધન છે. આ બંને ગોલ્ગી પ્રસાધન છે. આ જે છે ને એક કણાપ સૂત્ર છે. બીજી વાત, આ છે ને એક કોષ રસ છે. બરાબર. અહીં તમારે ખાસ યાદ રાખવાનું છે બેટા કે વનસ્પતિ કોષમાં અંદરના ભાગમાં આવી આપણે તૂટક લાઈન બતાવવાની છે. પછી હું તમને કહી દઉં કે તૂટક લાઈન શું દર્શાવે છે, કેટલી અંગિકાઓમાં ફરક પડે છે, તમારે જોઈ લેવાનું બંનેમાં. આ જે ભાગ છે ને બેટા એક કોષ રસ પટલ છે. આમાં કોષ રસ પટલ અંદરના ભાગમાં આવે. આ જે તૂટક લાઈન બતાવી છે ને એ કોષ રસ પટલ છે. સૌથી બહારનો આ જે ભાગ છે ને એ વનસ્પતિ કોષમાં કોષ દિવાલ છે. એ કોષ દિવાલ પ્રાણી કોષમાં ના આવેલી હોય. પછી આ જે ભાગ છે ને એ હરિતકણ છે. આ કોષ દિવાલ અને હરિતકણ આ બે વસ્તુઓ શામાં ના આવેલી હોય? તો પ્રાણી કોષમાં ના આવેલી હોય. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની જો તમારે આકૃતિ દોરવી હોય ને તો આ રીતે દોરવાની. બીજી વાત, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિમાં તમે જુઓ બેટા કે મોટાભાગે આ બધી જે બતાવી છે ને, હા આપણે આનું નામ લખવાનું ભૂલી ગયા છે, હજી રહી ગયું છે. આ જે નામ છે ને બેટા એ અંતઃકોષ રસજાળ છે. અંતઃકોષરસ જાળ છે. તો એવી અંતઃકોષરસ જાળ આમાં આ રહી. બરાબર. તમે જોયું બેટા કે અંતઃકોષરસ જાળ, પછી કોષ કેન્દ્ર, ગોલ્ગી પ્રસાધન, કણાપ સૂત્ર અને કોષરસ, આટલી વસ્તુઓ તો બંનેમાં આવેલી છે. એનો મતલબ છે શું થયો કે સમગ્ર કોષ છે ને એમાં 3 ભાગ તો આવેલા જ હોય. એક કોષરસ પટલ આવેલું હોય, નંબર 2 કોષ કેન્દ્ર આવેલું હોય, અને ત્રીજું કોષ રસ આવેલો હોય. તમે અહીં જુઓ બેટા, આ કોષ રસની અંદર આવેલી આ બધી અંગિકાઓ છે. બરાબર. એટલે આપણે એકલું કોષ રસ લખ્યું છે એટલે આપણે એવું સમજવાનું કે કોષ રસની અંદર અંગિકાઓ પણ આવેલી હોય. કઈ કઈ? તો કણાપ સૂત્ર, ગોલ્ગી પ્રસાધન, પછી હરિતકણ, અંતઃકોષરસ જાળ, આ બધી કોષ રસમાં આવેલી અંગિકાઓ છે. તમને પ્રશ્ન પૂછે કે સમગ્ર કોષ શાનો બનેલો છે, એવો પ્રશ્ન જો પૂછે તો આપણે આવું લખીશું કે સમગ્ર કોષ છે ને એ 3 ભાગનો બનેલો છે. એક કોષરસ પટલ, બીજું કોષ કેન્દ્ર અને છેલ્લે કોષરસ. આ બધા વિશે આપણે વિગતે ચર્ચા કરવાની છે. બરાબર. તો સૌથી પહેલાં જે આપણે ચર્ચા કરીએ છીએ ને બેટા એ કોષ રસ વિશે ચર્ચા કરીશું. કોષ રસ પટલ વિશે ચર્ચા કરીશું. અહીં તમે જુઓ બેટા, કોષ રસ પટલ એટલે આ પ્રાણી કોષમાં સૌથી બહારનું આવરણ, અને વનસ્પતિ કોષમાં આ જે કોષ દિવાલ છે, આ બેવડી દિવાલવાળો ભાગ છે ને એ કોષ દિવાલ, એ કોષ દિવાલની અંદરના આવરણ તરીકે એ આવેલી હોય. ટૂંકમાં કોષ રસ પટલ છે ને બેટા એ કોષનું સૌથી બહારનું આવરણ રચે. ફરી વાર શું લખ્યું છે બેટા?
તે કોષનું સૌથી બહારનું આવરણ રચે. આ પહેલી વાત. બીજી વાત, કોષરસ પટલ છે ને એ પ્રાણી કોષમાં સૌથી બહારના આવરણ તરીકે આવેલું હોય. જ્યારે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ ની અંદરના આવરણ તરીકે હોય છે. ફરીવાર કોષરસ પટલ વિશે નોંધ લખો તો સૌથી પહેલો મુદ્દો આપણે કયો લખીશું બેટા? તો તે કોષનું સૌથી બહારનું આવરણ પ્રાણી કોષમાં સૌથી બહારના આવરણ તરીકે, જ્યારે વનસ્પતિ કોષમાં કોષ દિવાલના અંદરના આવરણ તરીકે આવેલું હોય. બીજી વાત, તે અગત્યની વાત બેટા, તે કોષમાં પ્રવેશતા કે બહાર નીકળતા દ્રવ્યોનું નિયમન કરે છે. અગત્યની વાત જ બેટા આ છે. કોષરસ પટલ શું કરશે બેટા? તો એ કોષની અંદર અથવા તો બહાર નીકળતા જે દ્રવ્યો છે ને એ દ્રવ્યોનું શું કરશે બેટા? તો એ દ્રવ્યોનું નિયમન કરે. માટે આ જે કોષરસ પટલ છે ને બેટા, એને કોષની પસંદગીમાન પ્રવેશશીલ કલા કહેવામાં આવે. તેથી તેને કોષની પસંદગીમાન પ્રવેશશીલ કલા કહે છે. આટલા મુદ્દા છે ને બેટા એક કોષરસ પટલ વિશે યાદ રાખવાના છે. ફરી એકવાર, કોષરસ પટલ એ કોષનું સૌથી બહારનું આવરણ, તે પ્રાણી કોષમાં સૌથી બહારના આવરણ તરીકે અને વનસ્પતિ કોષમાં કોષ દિવાલના અંદરના આવરણ તરીકે આવેલું હોય. અને એનું મુખ્ય કાર્ય શું? તો કોષમાં પ્રવેશતા કે બહાર નીકળતા દ્રવ્યોનું નિયમન કરવાનું છે. માટે તેને કોષની પસંદગીમાન પ્રવેશશીલ કલા કહેવામાં આવે. બરાબર. અને હવે આપણે આ જે કોષરસ પટલ છે ને બેટા, એના કાર્યો વિશે ચર્ચા કરવાની છે. બરાબર. સૌથી પહેલું કાર્ય એ શું કરે બેટા? તો કોષને એ બહારના આવરણથી અલગ પાડે. ફરીવાર, તે શું કરશે બેટા? તે કોષને બહારના આવરણથી અલગ પાડે. બરાબર. આસપાસના માધ્યમથી અલગ પાડે. બીજી વાત, એ શું કરે બેટા? તે કોષને બહારના આવરણથી અલગ પાડે. બીજી વાત, એ કોષમાં પ્રવેશતા અને બહાર નીકળતા દ્રવ્યોનું નિયમન કરે. તે કોષમાં પ્રવેશતા કે બહાર નીકળતા દ્રવ્યોનું નિયમન કરે. અને ત્રીજી છેલ્લી વાત કે O2 અને CO2 જેવા જે વાયુઓ છે ને એ આ કોષરસ પટલ દ્વારા જ પ્રસરણ પામે. પ્રસરણ એટલે ખબર પડે બેટા, કાં તો અંદર જાય કાં તો બહાર આવે. બરાબર. O2 અને CO2 જેવા વાયુઓ તેના દ્વારા, કોના દ્વારા? તો કોષરસ પટલ દ્વારા કોષની અંદર કે બહાર વહન પ્રસરણ પામે છે. શું કરે છે બેટા? પ્રસરણ પામે. પ્રસરણ પદ્ધતિથી એ વહન પામતા હોય છે, એટલા માટે આપણે પ્રસરણ એવો શબ્દ વાપરીશું. ઓકે બેટા. તો કોષરસ પટલ વિશે ટૂંક નોંધ લખો તો ફરી એકવાર,
કોષરસ પટલ એ કોષનું સૌથી બહારનું આવરણ, પ્રાણી કોષમાં સૌથી બહારના આવરણ તરીકે, જ્યારે વનસ્પતિ કોષમાં કોષ દિવાલની અંદરના આવરણ તરીકે આવેલું હોય. એનું મુખ્ય કાર્ય શું? તો કોષમાં પ્રવેશતા કે બહાર નીકળતા દ્રવ્યોનું નિયમન કરે માટે તેને કોષની પસંદગીમાન પ્રવેશશીલ કલા કહેવામાં આવે. બોલો, ક્લિયર બેટા? મુદ્દા તમારે એની લાક્ષણિકતાઓ આટલી છે, લક્ષણો આટલા છે, એના કાર્યો બાકીના છે. તે કોષને બહારના આવરણથી અલગ પાડે. બીજી વાત, એ કોષમાં પ્રવેશતા કે બહાર નીકળતા દ્રવ્યોનું નિયમન કરે. એ ચર્ચા તો બેટા આપણે અહીં પણ લખેલી છે, જો એ એનું કાર્ય છે. અને O2 CO2 જેવા વાયુઓ છે એ આ પટલ દ્વારા જ શું કરે? તો કોષની અંદર અથવા તો બહાર પ્રસરણ પામે છે. બીજી વાત, હવે પછી બેટા આપણે જે ચર્ચા કરવાની છે પ્રસરણ વિશે વાત કરવાની છે, દ્રાવણના પ્રકારો વિશે ચર્ચા કરવાની છે. પણ આ બધા એકબીજાની સાથે સંલગ્ન પ્રશ્નો છે, એની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરમાં કરવાની છે. પણ આજે ફરી એકવાર શું ચર્ચા કરી? તો સૌથી પહેલાં કોષની વ્યાખ્યા આપી, કોષની શોધ વિશે વાત કરી, કોષનો અર્થ સમજાયો. બરાબર? શોધ રોબર્ટ હુકે કરેલી, બુચના પાત્રા છેદનો અભ્યાસ કર્યો, મધપુરાણમાં દેખાય એવા ખાના જોયા, પ્રત્યેક ખાનાને કોષ નામ આપ્યું. બરાબર? અને કોષ એ લેટિન શબ્દ સેલ્યુલા પરથી ઉતરી આવ્યો છે, એનો અર્થ નાનો ઓરડો થાય, એની પણ ચર્ચા કરી. ત્યાર પછી આપણે પહેલાં એક કોષી સજીવ અને બહુકોષી સજીવ વિશે પણ થોડી ઘણી ચર્ચા કરી. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એવા મુખ્ય બે કોષ આવેલા હોય, બંને કોષની આકૃતિ દોરવાનો પણ પ્રયત્ન કર્યો છે. તમારે આવી આકૃતિ નોટબુકમાં વારંવાર દોરીને તૈયાર કરવાની છે. બરાબર? અને પછી છેલ્લો આ પાઠ જ્યારે પૂરો થશે ને એ વખતે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેની તફાવતની પણ ચર્ચા કરીશું. અને છેલ્લે આપણે કોની ચર્ચા કરી? કોષરસ પટલ વિશે ચર્ચા કરી. કોષરસ પટલના અગત્યના બદલ્યા. આના પછી આપણે પ્રસરણ વિશે વાત કરીશું. ત્યાર પછી દ્રાવણના પ્રકારો, આશ્રુતિની ચર્ચા કર્યા પછી આપણે કોની ચર્ચા કરીશું? તો પહેલાં કોષ કેન્દ્રની ચર્ચા કરીશું. અને છેલ્લે કોષરસ વિશે ચર્ચા કરીશું. પછી જુદી જુદી અંગિકાઓની ચર્ચા કરીશું. આ રીતે આપણે પાઠમાં ધીમે ધીમે આગળ વધીશું. ઓકે બેટા? તો આ લેક્ચર તૈયાર કરવાનું, અને કોઈ ક્વેરી હોય તો મને આવતા લેક્ચરમાં પૂછી શકાય. ઓકે બેટા? આવજો.